તો જય માતાજી મિત્રો, આજ આપણે નીકળી ગયા છીએ એક બેનના લગ્નમાં દાંડિયા રાસ હતો અને આપણી હારે છે આપણો ભાઈ ઝાલા. તો હવે જો આપણે નીકળી જ ગયા તો પછી હવે આજ તો ધૂમ મચાવવાની થાય જ છે દાંડિયા રાસમાં. 5 minutes later. પણ અમે તો કોઈ દી એનું ઘર જોયું જ નહોતું, તો અમે તો પેલા રસ્તો જ ભૂલી ગયા ને ચૈડા કોટાડે ભાઈ. હવે શું કરવું હું આમાં? પણ ફાઇનલી હવે તમને લાઇટનિંગ જોઈને એવું લાગતું જશે કે હવે અમે પોગી ગયા છીએ. તો હા, બરોબર છે તમારી વાત. જોઈ લો આપણો તાવ. અને જો નાક ખંજોર તો ધોઈડો આવ્યો. પણ મિત્રો અહીંયા તો અમારે યાર કંઈક ખોટું જ થઈ ગયું. અમારે એક શક્તિઓનો ગલત ઇસ્તેમાલ હાવ થઈ ગયો. અમે અહીંયા આવ્યા હતા નાચવા માટે અને દાંડિયા રાસ કરવા માટે. તો જે બેનનો ભાઈ હતો એને આપણને બેહાડી દીધા હતા પૈસા ગણવા. એ કે છૂટા દેવા માર્યો. અને પછી તો હવે તમે સમજદાર જ છો કે હવે આપણે એ પૈસાનું શું થાય. આપણો ભાઈ ઝાલાએ કીધું કે હું તારી હારે જ છું, કે ચિંતા ન કર. ને કે જાય કે આ કંઈ પાછા દેવાન થતા નથી. તો હા વાત સાંભળી કે બીજે તો એ કે હું કે હું કામ વાહે રહી જાઉં. અને ભાઈ જો ગમે એ આપણે ગયા ને આવડો તૈયાર થયો હોય ને હું જરાક ફ્લેક્સ ન મારું એવું તો બને જ નહીં. હા એમ જો હા. હજી તો માંડ અહીંયા ખાલી કરીને બેઠા. ત્યાં ઓલો ભાઈ બીજો ઢગલો ઠલવી કે હવે કે આને છૂટા કરો કે. એટલે હું નવરી ના મેં કીધું પેલા ચા લઈ આવજા. તો પછી ચા ઠપકાર્યો. કેમ કે તમને તો ખબર જ છે ને કે બાપુને ચા વગર ચેન પડતો જ નથી જરાય. અને આ જોઈ લ્યો આ પછી આપણે જરાક લઈ લીધા ઠુમકા. એમ તો આપણે મૂકી તો નહીં, જો એમ તો આવડે થોડા ઘણા. અને ભાઈ જાણે અમારા પૃથ્વીભાઈ તો એવી રીતે જમતા જાણે એને બેનને ઘરે મોકલવાની એને એવડી ખુશી થાય છે જાણે અંદરથી. જો ઓલા ભાઈ તો ત્યાંથી ઈશારા કરતા એ કે બ્લોગ બંધ કરી કે ના ભાઈ પૃથ્વીના બ્લોગ તો નીકળે. હાલો હવે દાંડિયા રમીને અમે ફાઇનલી નીકળી ગયા છીએ. હા કાલ અમે પરબારું કરવા પહોંચશી. તો હાલો કાલ તમને પરબારું કરવાનું બતાવી. હાલો જય માતાજી.